તો રાજકોટના જેતપુરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે ત્યારે તાલુકા પંચાયતની 19 અને જિલ્લા પંચાયતની 4 બેઠક પર મતદાન થઈ રહ્યું છે। જો કે વહેલી સવારથી જ મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે જૂની સાંકડી ગામે પ્રશાંત કોરાટનું ભવ્ય સ્વાગત થયું, જેમાં ઢોલ નગારા સાથે મતદાન મથક પર તેઓ પહોંચ્યા હતા। ત્યારે પ્રાથમિક શાળામાં પહોંચીને તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો છે ત્યારે લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે। તો ભાજપના વિજય અંગે પણ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે। 10,000થી વધુ બેઠકો ઉપર આજે મતદાન થવા જઈ રહ્યું છે અને આજે મેં પણ મારું ગામ જૂની સાંકડી ગામ જેતપુર તાલુકાનું ગામ છે, મેં પણ અહીંયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે બંને માટે મતદાન કર્યું છે। આપ સૌના ચેનલના માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું પણ ગુજરાતના નાગરિકોને અપીલ કરું છું કે આજે મતદાનનો દિવસ છે, બધાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ। લોકશાહીના પર્વની અંદર મત આપવો એ જરૂરી છે અને ગરમીનું સિઝન પણ છે। આજે પણ 44 ડિગ્રીથી વધારે તાપમાન